સુરતમાં પાટીદાર યુવાન નેતાઓની મીટિંગમાં અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં કાયદાકીય સ્થિતિને લાલ કરતું નિવેદન લુખ્ખો જ હોય અને સામે લુખ્ખો પેદા કરવો પડશે એવી અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું હતું। હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવાનો સમય આવ્યો છે। સુરતમાં પાટીદાર યુવાન નેતાઓની મીટિંગમાં અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં કાયદાકીય સ્થિતિને લલકારતું નિવેદન સામે આવ્યું છે। લુખ્ખો જ હોય તેવી સામે લુખ્ખાઓ પેદા કરવો જ પડશે અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું હતું। હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવાનો સમય આવ્યો છે। અલ્પેશ કથિરિયા સૌરાષ્ટ્રમાં જે કાયદાકીય સ્થિતિને લઈને નિવેદન સામે આવ્યું છે। પહેલા પાટીદાર આગેવાનો 20 લુખ્ખાઓને સાચવતા હતા। વિઠ્ઠલભાઈ સાદડિયાએ વિનુ સિંગાણા હોય કે સૌજીભાઈ હોય તે લોકોના ડેલામાં 15 વર્ષ પહેલા ડેલામાં લુખ્ખો સાચવતા હતા। અને જે અભિનભાઈએ વાત કરી એ થોડીક ટૂંકી કરી હતી, હું આખી વાત પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે। તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય। લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે। સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો। આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા। અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કહે કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડ ને રોકાય કે। એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે, તો એકતા થાય। કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ, આપણા ઘરે જ પેદા થવો જોઈએ। બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો, વાહેમાં આગળ કોઈ વધતું જ નથી, તો બધાએ આગળ આવવું પડશે। બાકી ગમે એટલી અહીંયા મિટિંગ કરે, ગમે એટલા સંગઠનો પેદા થાય, એની પાસે જે તાકાત છે એ તાકાતથી પણ મોટી તાકાત ઊભી કરવી હોય તો પેલા ડર કાઢી નાખવો પડે। બાકી તમારી પાસે કરોડો હોય તો તમને મુબારક, ફાર્મ હોય તો મુબારક, અને જો ઉદ્યોગપતિ હોય તો મુબારક। ઉદ્યોગપતિની ગાડી અંદર નો એન્ટ્રી મારે, જેથી એનો વટ આવશે ને ગામમાં ઉદ્યોગપતિની ગાડી નહીં રહી, એટલે એના માટે આપણે ઊભું કરવું પડે। એના હું તમને એક વસ્તુ કહું, જે અહીંયા 2 દાખલા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।